નમસ્કાર દર્શક મિત્રો, આજે નવા મુદ્દા સાથે આપણા સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું. મેં રવિન્દ્ર અગ્રવાલ, પ્રજા હિતેશીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરશું નવસારીની. નવસારી મહાનગરપાલિકા બનેલી છે ત્યારથી 1 વર્ષથી તમે જોઈ રહ્યા છો વિકાસના કામો નવસારીમાં થઈ રહ્યા છે ને ઘણી બધી એક્ટિવિટી નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. નવસારીમાં જે રોડ બનાવવામાં આવી રહ્યા છે પ્રજાને એનાથી ઘણું બધું ફાયદા તો છે જ, પરંતુ ઘણી બધી તકલીફો પણ પ્રજાને પડતી હોય છે, જે આપણા સમક્ષ ઉપસ્થિત કરું છું. જ્યારે રોડ બનાવવામાં આવે છે ત્યારે રોડ ઉપર ધૂળ સાફ કરવા માટે પંપ દ્વારા ધૂળ ઉડાવવામાં આવે છે ને એ લોકો એટલી લાપરવાહીથી કામ કરતા હોય છે કે આજુબાજુમાં જે ચાલતા લોકો હોય છે એમના ઉપર બેઠી ધૂળ જાય છે. આજુબાજુમાં જે હોટલો હોય છે, દુકાનો હોય છે, શોરૂમો હોય છે, એમાં ડાયરેક્ટ ધૂળ જાય છે. બાળકો રોડ ઉપર ચલતા હોય છે, એમના મોઢામાં પર ધૂળ ભરાઈ જતી હોય છે. તો આ કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે ખૂબ જ લાપરવાહી પૂર્વક કામ કરી રહ્યા છે. તમને તસવીર બતાવશું, તમને અંદાજા આવી જશે કે લોકો કેટલી હદ તક લાપરવાહીથી કામ કરી રહ્યા છે. શાંતાદેવી રોડની તસવીર છે, રોડ બનાવવામાં આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે એ લોકો ધૂળ ઉડાવી રહ્યા છે. આજુબાજુમાં લોકો ચાલી રહ્યા છે, દુકાન છે, હોટલ છે, પરંતુ એ લોકો કોઈ વસ્તુની પરવા કરતા નથી. પોતાના જે ધૂળ ઉડાવવાના કામ છે એના ઉપર એ લોકો ફોકસ કરી રહ્યા છે. તો મારા જનતાને એક પ્રશ્ન છે કે કોઈ પણ મુદ્દા હોય, જે સાર્વજનિક મુદ્દા હોય, એમાં ખાલી પત્રકાર લોકોએ અવાજ ઉઠાવવાની કે જનતાના પણ આ પ્રશ્ન છે. જનતા કેમ નથી બોલતી? જનતાને એટલી બધી તકલીફનો સામનો કરવો પડે છે. તમે લોકો રાસ્તાથી નીકળો છો અને આવી રીતે ધૂળ ઉડાવવામાં આવે છે, તો તમે લોકો એ વસ્તુનો વિરોધ કેમ નથી કરતા? શું બધી જવાબદારી પત્રકારોની છે? દરેક મુદ્દા પર પત્રકારો જ્યાં સુધી ધ્યાનમાં આવે છે એમની રિપોર્ટિંગ કરે છે, તમારા સમક્ષ ઉપસ્થિત પણ કરે છે, પરંતુ ઘણી બધી જે સાર્વજનિક મુદ્દાઓ છે, અમે લોકો કાલે મિથિલા નગરીમાં પણ ગયેલા હતા. મિથિલા નગરીના રોડ એટલા બધા ખરાબ છે કે તમે એના ઉપર ચાલી નહીં શકો. આ જ સ્થિતિ ગેલકડી વિસ્તારની છે અને આ જ સ્થિતિ જે છે બિજલપુરની અંદરની જે ગલીઓ છે, ખૂબ જ ખરાબ સ્થિતિ છે. સાથે સાથે જે બિજલપુર જવા માટે જે સાઈડના ડાયવર્ઝન કરવામાં આવ્યું છે ત્યાં તો આખું પાણી ભરાઈ ગયું છે. મોટા મોટા રોડ પર ખાડા છે. જ્યારે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ત્યારે આ રોડના વિષય પર નગરપાલિકાએ વિચારવાનું હતું કે આ રોડ આપણે સારું કરી દઈએ, જેથી ડાયવર્ઝનમાં મોટા મોટા વાહનો પણ આ રોડથી નીકળશે ને આ જે જૂના રોડ છે તૂટી જશે ને આ જે રોડ છે આખો તૂટી ગયેલો છે, જગ્યા જગ્યા ખાડા છે. તમે કોઈ દિવસ નીકળશો તમને ખબર પડી જશે. તો અમે તો રિપોર્ટિંગ કરીએ જ છે. અમને જ્યાં મુદ્દા દેખાય ત્યાં અમે પકડી લઈએ ને જનતા સમક્ષ અમે મૂકીએ છીએ. પરંતુ જનતાનું પણ એક દાયિત્વ છે કે જે તમારા વિસ્તારમાં કામ થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે, ખરાબ થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે, એને પણ શેર કરો. ખરાબ થઈ રહ્યું છે તો તમે એને પણ શેર કરો. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વિભિન્ન માધ્યમો તમારા પાસે છે. તમે તમારી અવાજ ક્યારે બુલંદ કરશો? જનતા જ્યાર સુધી જાગશે નહીં ત્યાર સુધી કંઈ સુધારા થશે નહીં. મેં ઘણા વર્ષોથી નવસારીમાં રહું છું, જોઈ રહ્યા છું બિજલપુરની કેટલી કન્ડિશન ખરાબ છે, બિજલપુરના રસ્તાઓની કેટલી કન્ડિશન ખરાબ છે, પર ત્યાંની જનતા કંઈ બોલતી જ નથી. જ્યારે એ લોકોના એકદમ ગંભીર મુદ્દા આવી જાય કે ધારો કે પાણીના મુદ્દા આવી ગયા, પીવાનું પાણી નથી મળતું ને ઘણા દિવસ સુધી પાણી નથી આપતું, ત્યારે એ લોકો જાગે છે અને નગરપાલિકા ભાગે છે. પરંતુ જ્યારે વાત રસ્તાઓની આવે છે ત્યારે એ લોકો કંઈ બોલતા નથી. ચૂપચાપ આ રસ્તાઓથી પસાર થાય છે, વાહનોમાં પંચર થાય છે, વાહનો ઠોકાય છે, એક્સિડન્ટ થાય છે, પરંતુ ચૂપચાપ ઘર જતા હોય છે. આ જ વસ્તુ જે રોડની સાફ સફાઈની છે એમાં પણ ઘણી બધી તમે જોઈ શકો છો. અમુક અમુક સોસાયટીની બહાર બહુ ઢગલા મળે છે. સોસાયટી વાળાની પર જવાબદારી હોય કે એના પર ધ્યાન આપે. સ્વચ્છતા જરૂરી છે. તો મારી જે નગરપાલિકાના અધિકારીઓ છે એનાથી એક વિનંતી છે કે જે સૌથી મોટો જે મુદ્દો આજે આપણે લઈને આવ્યા છે કે રોડ ઉપર એ લોકો ધૂળ ઉડાવી રહ્યા છે, રોડ કોન્ટ્રાક્ટર, એ લોકોને ચેતવણી આપવામાં આવે. અને બીજા પણ ટ્રીક છે, બ્રશથી તમે ધીમે ધીમે રોડની ધૂળ સાફ કરી શકો છો. આવી રીતે તમે જે મોટરથી ધૂળ ઉડાવો ને બીજાના મોઢામાં જાય, બીજાના જે કપડાં ખરાબ કરે, બીજાની દુકાનમાં જાય, આજુબાજુમાં ચાલતા લોકો હોય એના ઉપર ડાયરેક્ટ ધૂળ ઉડાવે છે, એને તાત્કાલિક બંધ કરવામાં આવે. ઘણા લોકોની ફરિયાદ હતી.
કાલે અમે જોયું, એનો વિડીયો બનાવ્યો. તો આવી જે જનતાને તકલીફ પડતી હોય ત્યારે આવી રીતે કામ નહીં કરી શકીએ. આપણે કામમાં સુધાર કરવું પડે. આપણા કોન્ટ્રાક્ટર લોકોને ચેતવણી આપવી પડે. મોટા ભાગે જોવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટર લોકો જે વાહનો વાપરે છે એમાં નંબર પ્લેટ પણ નથી હોતી. તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે કે જે તે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એની પણ સૂચના આપવામાં આવે કે નંબર પ્લેટ જે કાયદા કાનૂનનો ભંગ થતો હોય એવી રીતે કોઈ કામગીરી નહીં કરવામાં આવે. તો ઘણા બધા મુદ્દા છે આપણા નવસારીના. આપણે ધીમે ધીમે બધા મુદ્દા લઈશું આપણે. તો જે મેન મુદ્દા જે રોડના હતા એના પર જે નગરપાલિકાને ધ્યાન આપવાની જરૂર છે. તમારા પાસે પણ કોઈ મુદ્દો હોય તો તમે અમને વોટ્સઅપ ઉપર મોકલી શકો છો. જે સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યું છે તમે એના પર વોટ્સઅપ કરી શકો છો. તમારા વિસ્તારની જે સમસ્યા હોય એનો વિડીયો બનાવીને પણ તમે મોકલી શકો છો. અમે કોશિશ કરશું કે તમારી દરેક વાત જનતા સુધી પહોંચે, સરકાર સુધી પહોંચે અને તમારા જે વિસ્તારની સમસ્યાઓ છે એના નિરાકરણ આવે. તો એને સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.